12th સાયન્સ પછી ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન લેવા માટે તમારે ઓનલાઈન એસીપીસી નું ફોર્મ ભરવાનું હોય છે અને એના પછી આખી એડમિશન પ્રોસેસ પણ તમારી ઓનલાઈન જ થાય છે. તો 2026 માટે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટેના ઓનલાઈન ફોર્મ ફાઇનલી એસીપીસીની વેબસાઇટ ઉપર આવી ગયા છે. આ ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે, કેટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે, આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને આજના આ વિડીયોની અંદર સમજાવવાનો છું. આપણો વિડીયો લાંબો થઈ શકે છે તો પહેલા તો તમે આખો વિડીયો એક વખત જોઈ લેજો. એમાં કેટલા ડોક્યુમેન્ટ્સની જરૂરત છે, કઈ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધું નોટ ડાઉન કરી લેજો. એ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ તમારા રેડી કરી લેજો અને પછી જ તમે તમારું ફોર્મ ભરજો. આ ફોર્મ કોને ભરવાનું છે? જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે હું 12th ની અંદર પાસ થઈ જઈશ અથવા તો કોઈ વિદ્યાર્થી એવા છે કે જેને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન પણ આપવાની છે, એ તમામે આ ફોર્મ ભરી જ દેવાનું છે. કદાચ તમને એવું લાગે છે કે તમે ફેલ થઈ શકો છો તો તમે આ ફોર્મ હાલ પૂરતું ના ભરો, કેમ કે ફોર્મ ભરવાની જે ડેટ છે એ ઘણી લાંબી છે. તમે તમારા બોર્ડના રિઝલ્ટ પછી પણ આ ફોર્મ ભરી દેશો અને કદાચ તમે અત્યારે ફોર્મ ભરી દો છો અને પછી ફેલ થાવ છો તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. તો એમ સમજી લો કે 12th સાયન્સમાં જેમણે એક્ઝામ આપી છે બોર્ડ અને ગુજસેટની અથવા તો જેઈની, એમણે આ ફોર્મ ભરી જ દેવાનું છે. બોર્ડ અને ગુજસેટના 50% બોર્ડના સાયન્સ પીઆર અને ગુજકેટના 50% પીઆર પ્રમાણે તમારું ટોટલ બનીને મેરિટ બનશે અને જેમણે જેડબલઈ આપી છે તો એમના આધારિત પણ તમારું અહીંયા મેરિટ બનવાનું છે. તો આ ફોર્મ તમારે સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે પહેલા આખો વિડીયો જોઈ લો. એડમિશન માટેના આપણે સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. જો તમે હજી એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી તો જોડાઈ જજો અને આપણી આ પ્રિયસર વિદ્યાપીઠ મેઇન ચેનલની સાથે આપણી પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે આ બંને ચેનલ ઉપરથી આખી એડમિશનની માહિતી તમને ઘરે બેઠા મળવાની છે. અને જો કોઈ પણ વિદ્યાર્થી ગુજરાત બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાના હોય તો એની ઓનલાઈન ઓફલાઈન આપણી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ વિડીયો છે, એક વખત તમે જોઈ લેજો અને વધારે માહિતી માટે તમે અમને કોલ કરી શકો છો. હવે સૌથી પહેલા તો તમારે acpc.gujarat.government.in આ વેબસાઇટ ઉપર જવાનું છે. આ વેબસાઇટ ઉપર તમે જશો, કોર્સિસની અંદર તમે જોશો તો તમારે BE BTech ઉપર ક્લિક કરવાનું છે. BE BTech નો મતલબ થયો એન્જિનિયરિંગ. હવે સૌથી પહેલા તો તમારી જે ફોર્મ ભરવાની ડેટ એમણે જે હાલ આપી છે એ હું તમને બતાવી દઉં. તો અત્યાર પૂરતી જે એમણે ડેટ આપી છે, લાસ્ટ ડેટ ઓફ રજિસ્ટ્રેશન 31/5/2026. 31/5/2026 સુધી તમે તમારું ફોર્મ ભરી શકો છો અને પેમેન્ટ તમે કરો તો જ તમારું ફોર્મ કન્ફર્મ કહેવાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરીને રાખે છે પણ જે છેલ્લું સ્ટેપ પેમેન્ટનું હોય ને એ નથી કરતા હોતા અને પછી આ તારીખ પછી ભૂલી જાય છે. તો આ તારીખ તમારી ફોર્મ ભરવાની અને આ તારીખ તમારી પેમેન્ટ કરવાની પણ છેલ્લી છે. મતલબ તમે જ્યારે ફોર્મ ભરવા બેસો છો ત્યારે જ તમારે કમ્પલસરી પેમેન્ટ પણ કરી જ દેવાનું છે, પેમેન્ટ બાકી રાખવાનું નથી. આટલી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, નોટ ડાઉન કરી લેજો. આની પહેલા આરામથી તમારું રિઝલ્ટ આવી જશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય કે હું રિઝલ્ટ આવે પછી શાંતિથી ફોર્મ ભરું. હા, કોઈ વાંધો નહીં, પછી પણ તમે ફોર્મ ભરી શકો છો. તો આ ડેટ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે ફોર્મ ભરવા માટે તમારે અહીંયા લખ્યું છે ક્લિક હિયર ફોર ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન, એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમને આ વિન્ડો ઓપન થશે. ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPC 2026 ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આવી વિન્ડો ઓપન થશે. સૌથી પહેલા તમારે આમાં કશું જ કરવાનું નથી. તમારે સૌથી પહેલા જવાનું છે અહીંયા ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. આ પહેલી વખત તમે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરો છો એટલે તમે આ કરશો. જો કોઈ વિદ્યાર્થીએ ગયા વર્ષે એક્ઝામ આપી છે, આ વર્ષે ગુજસેટ ફરીથી આપી છે, તો પણ એને નવેસરથી જ પોતાની પ્રોફાઇલ બનાવવાની છે. બાકી આ વર્ષે જેમને બોર્ડ ગુજસેટ JEE આપી છે એમણે તો અહીંયા જ ક્લિક કરવાનું છે. હવે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને તમને અહીંયા બધું લખાઈને આવશે કે ભાઈ હું બધી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ એગ્રી કરું છું. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ નોટ છે, તમારે વાંચવી હોય તમે વાંચી શકો છો, ના વાંચવી હોય તો કંઈ વાંધો નહીં. આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ એગ્રી ઉપર બટન પર ક્લિક કરશો એટલે કન્સેન્ટ માંગશે કે ભાઈ તમારું નામ છે, તમારું ફાધરનું નામ છે, મધર નેમ છે, ડેટ ઓફ બર્થ, આ બધી માહિતી ACPC તમારી પાસે લઈ રહી છે. તો ચેક ઓલ ઉપર ક્લિક કરવાનું. ચેક ઓલ ઉપર ક્લિક કરીને એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. ડુ યુ વિશ ટુ સેવ તો યસ આપી દેવાનું છે. હવે આ ફોર્મ તમારે કમ્પલસરી મોબાઈલથી નથી ભરવાનું, તમારે PC અથવા લેપટોપથી જ ભરવાનું છે. ઘરેથી જ ભરજો, ક્યાંય સાયબર કેફેમાં ફોર્મ ભરવા માટે જવાની જરૂર નથી. કોઈ મિત્રના ત્યાં PC હોય તો ત્યાં જઈને ભરી લેજો. જેવું તમે આવું કરશો એટલે તમને બધી ડિટેલ્સ માંગશે. હવે ડિટેલ્સ બહુ શાંતિથી ભરજો. ફૂલ નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર SSC, HSC અથવા તો ડિપ્લોમા માર્કશીટ. બરાબર, તો તમારી 12th ની માર્કશીટમાં જે નામ હોય ને એ તમારે લખવાનું, આખું નામ લખી દેવાનું. બરાબર, તો જો હું 12th ની માર્કશીટ પ્રમાણે મારું નામ લખું. બરાબર, આ મેં લખી નાખ્યું 12th ની માર્કશીટ પ્રમાણે. હવે ફાધરનું નામ તો કે ભાઈ ફાધરનું નામ, કોઈ જગ્યાએ કોઈ પણ મિસ્ટેક ના થાય. ફોર્મ ભરવામાં ક્યારેય ઉતાવળ કરવાની નહીં. મધરનું નામ લખી દો. એના પછી તમારે આગળ વધવાનું છે. એ તમે ભરી દેશો એટલે તમારી ડેટ ઓફ બર્થ માંગશે. તો તમારી જે પણ ડેટ ઓફ બર્થ હોય, બરાબર, એ તમારે ડેટ ઓફ બર્થ તમારે અહીંયા નાખી દેવાની. બરાબર,
ડેટ ઓફ બર્થ તમે નાખી દેશો, એના પછી તમારી જેન્ડર પૂછશે, મેલ છે, ફિમેલ છે, ટ્રાન્સજેન્ડર છે, તો તમારી જે પણ ડેટ હોય, આઈએસડી કોડ મતલબ ઇન્ડિયા છે, તમારો મોબાઈલ નંબર અહીંયા ખાસ તમારે સમજીને નાખવાનો છે, બરાબર. મોબાઈલ નંબરમાં તમે કોઈ પણ જાતની ભૂલ કરતા નહીં, બરાબર. મોબાઈલ નંબરમાં કોઈ પણ જાતની તમે ભૂલ કરતા નહીં, કેમ કે મોબાઈલ નંબર એવો જ નાખજો જે કન્ટિન્યુઅસ આ પ્રોસેસમાં ચાલુ રહેવાનો હોય, કેમ કે આખી કમ્યુનિકેશન તમારી આ જ મોબાઈલ નંબરથી થશે. ઈમેલ આઈડી પણ તમે એવું જ નાખશો કે જે ઈમેલ આઈડી તમારી પાસે હોય અને તમારી પાસે એનો પાસવર્ડ હોય. નહીંતર થશે કેવું કે ઈમેલ આઈડી પણ ઘણા બધા ઓટીપી આવતા હોય છે, એટલે સૌથી પહેલાં તો ઈમેલ આઈડી તમારી પાસે ના હોય અથવા તો ઈમેલ આઈડી ચાલુ તમારી પાસે ના હોય તો એવું એક ઈમેલ આઈડી બનાવી દો કે જે તમારી પાસે અવેલેબલ હોય. કેમ કે એમણે જો અહીંયા લખેલું છે, આની પર ક્લિક કરું ને, પ્લીઝ એન્ટર ધ મોબાઈલ નંબર કેરફુલી, એન્ટર મોબાઈલ નંબર મસ્ટ બિલોંગ ટુ યુ, અથવા તો તમારે પેરેન્ટ્સ પાસે હોવો જોઈએ. આના પર ઓટીપી આવશે, આઈએમપી એક્ટિવિટી બધી થતી હશે, એ બધા મેસેજીસ આવશે, એટલે આ મોબાઈલ નંબર ખાસ જરૂરી છે, બરાબર. એટલે ક્લિયર લખેલું છે કે ભાઈ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જરૂરી છે. હવે એક યુઝર આઈડી તમારે જનરેટ કરવાનું છે, ઓનલી કેરેક્ટર જ મતલબ @ તમે નાખી શકશો નહીં, ઠીક છે. સેમ ટુ સેમ આને આપણે કરી દઈએ. ઓકે, 75 73 48 જ છે, રેડી છે બધું જ. સબમિટ બટન પર આપણે ક્લિક કરી દઈશું. ઓકે, ચલો ફાઇનલ આવી ગયું છે. હવે તમને બધું પૂછશે, રિવ્યુ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર કેરફુલી. તમારે કોઈ ચેન્જ કરવો હોય તો એડિટ કરીને ચેન્જ કરી દો, પછી તમે ફાઇનલ બટન પર ક્લિક કરો. તમે મારું નામ વાંચી લીધું, ફાધરનું નામ વાંચી લીધું, મધરનું નામ વાંચી લીધું, ડેટ ઓફ બર્થ, મેલ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વાંચી લીધું, યુઝર આઈડી મેં જે બનાવ્યું તે વાંચી લીધું, અને હવે હું શું કરીશ, પાસવર્ડ નહીં બતાવે, ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી દઈશ. ફાઇનલ સબમિટ પર ક્લિક કરીશ એટલે સીધો મારા નંબર ઉપર ઓટીપી આવશે. હવે આ ઓટીપી તમે મોબાઈલ વાળો બી નાખી શકો છો અથવા તો તમે ઈમેલ વાળો પણ નાખી શકો છો. મારા મોબાઈલ ઉપર ઓટીપી આવી ગયો છે, હું મારા મોબાઈલ વાળો જ ઓટીપી એન્ટર કરી દઉં છું. તો ચલો, મેં મારા મોબાઈલ નંબર વાળો ઓટીપી નાખી દીધો છે. ઈમેલ વાળો પણ તમે નાખી શકો છો. આ જે કેપ્ચ ડેટા છે નાખી દઈએ. ઓકે, એ બી નાખી દીધું. વેરીફાઈ અને ફાઇનલ સબમિટ ઉપર હું ક્લિક કરીશ એટલે મારું ફાઇનલ સબમિટ થઈ જશે. એટલે મારું એક કામ પતી ગયું કે ભાઈ મારું યુઝર આઈડી જનરેટ થઈ ગયું છે. આ યુઝર આઈડી તમે ક્યાંક લખીને રાખી દેજો, અને એવું જ યુઝર આઈડી બનાવજો જે બહુ સિમ્પલ હોય, તમને યાદ રહે. લોકો અહીંયા વિચિત્ર યુઝર આઈડી બનાવતા છે અને પછી પોતે જ ભૂલી જાય કે મેં શું યુઝર આઈડી બનાવ્યું હતું. તો મેં કેટલું સિમ્પલ યુઝર આઈડી બનાવ્યું છે. મારું કેન્ડિડેટ નામ, બરાબર, 12th ની માર્કશીટમાં જે નામ હોય એ પ્રમાણે લખજો, બરાબર. બોર્ડની માર્કશીટ ને ગુજસેટમાં નામમાં તકલીફ હોય તો એક વખત ગુજરાત બોર્ડમાં જતા આવજો, પણ હાલ તો 12th ની જે માર્કશીટ છે એમાં જે રીતે નામ હોય ને એ રીતે લખવાનું. હવે તમે ખાલી ફ્રેશ રજીસ્ટ્રેશન કર્યું છે, આ તમે કર્યું એક વખત, હવે તમારે આમાં ક્યારેય જવાનું નહીં. હવે તમારે અહીંયાથી જ બધું કામ કરવાનું છે, બરાબર. કાઉન્સેલિંગ બરાબર છે. યુઝર આઈડી શું હતું તો કે ભાઈ હા મને યાદ જ છે. ઓકે, પાસવર્ડ તમારે ક્યારેય કોઈને શેર કરવો નહીં, તમારા ખાસ મિત્રને પણ નહીં. પાસવર્ડ તમારે ક્યારેય કોઈને શેર કરવો નહીં, તમારા ખાસ મિત્રને પણ નહીં. ક્યાંય હેલ્થ સેન્ટર ઉપરથી ભરાવતા હોય તો પાસવર્ડ બદલાવી દેવો, બરાબર. લોકો પાસવર્ડથી ઘણું બધું ઉપરથી છે અને આખી પ્રોસેસમાં તમને હેરાનગતિ થઈ શકે છે, બરાબર. આ નાખી દીધું. અહીંયા હું સાઇન ઇન ઉપર ક્લિક કરીશ. જેવું સાઇન ઇન ઉપર ક્લિક કરીશ એટલે ઓટીપી આવશે. મોબાઈલ નંબર ઉપર ઓટીપી મંગાવી લઈએ આપણે, બરાબર. મોબાઈલ નંબર વાળું ઇઝી રહે હંમેશા, એટલે મોબાઈલ નંબરથી જ બધું કરવું. તો મોબાઈલ નંબર ઉપર ફરીથી ઓટીપી આવી ગયો છે. ચલો હું નાખી દઉં ઓટીપી. ઓકે, ઓટીપી મેં નાખીને લોગિન કરી લીધું છે. હવે મારે આખી પ્રોફાઇલ મારી પૂરી કરવાની છે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, મોસ્ટલી વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરીને બેસે છે. જો 2 કાઉન્સેલિંગ ચાલુ છે, બરાબર, એમટેકનું પણ ચાલુ છે અને ડિગ્રીનું પણ ચાલુ છે. ભૂલથી આમાં ના કરી દેતા. કદાચ તમે ફોર્મ ભરતા હશો તો ત્રીજું કોઈક કાઉન્સેલિંગ પણ ચાલુ થઈ ગયું હોય. તમારે ખાસ જોવાનું છે, અહીંયા શું લખેલું છે, એસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સેલિંગ, આમાં જ તમારે જવાનું છે, બીજા ક્યાંય જતા ના રહેતા, બરાબર. 2-3 દિવસ પહેલા લોકોએ ફોર્મ ભરી નીચે એમટેકમાં ભરી દીધા છે ફોર્મ, બરાબર. તો એપ્લિકેશન સ્કેડ્યુલ 30/3/2026 થી 30/5/2026 સુધી આ ફોર્મ ભરાશે. અહીંયા તમારે જે પિન દેખાય છે એ નાખવાનો છે. હવે આખી પ્રોસેસ તમે પૂરી કરશો. જે ડોક્યુમેન્ટ અપલોડ ને બધું છે ને હવે આવશે. કમ્પ્લીટ યોર પર્સનલ. ઓકે, ઓકે. હવે તમારી 1 by 1 જે અમુક ડિટેલ તમારી છે ઓલરેડી એ બધી તમારી લખાઈને આવશે, બરાબર. જોઈ લેજો. જો મેં નામ અહીંયા ભૂલ કર્યું છે, પ્રિતેશ લખી નાખ્યું, એ તમારે જોઈને ભરવાનું, બરાબર. હું તો રફ તમને ભરીને સમજાવું છું એટલે આવું છે, બાકી તમારે તમારું નામ ને બધું જોઈને ભરવાનું, બરાબર. હવે તમે ભૂલ કરી હોય તો અહીંયા તમે સુધારવું હોય સુધરી શકે. જો સુધરી ગયું, બરાબર, પણ આપણે પહેલેથી ભૂલ જ નહીં કરવાની. જેન્ડર અમુક તો લખાઈને જ આવી ગયું છે. નેશનાલિટી ઇન્ડિયન છો કે ફોરેન સ્ટુડન્ટ છો. ડોમિસાઇલ તમારી પાસે ક્યાંનું છે ટીક કરવાનું. કેટેગરી ખાસ જોઈ. હવે કેટેગરી જોઈ લો. ઓપન વાળા જનરલ સિલેક્ટ કરશે. ઓપન વાળા પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હોય તો એ સિલેક્ટ કરશે. એસસી વાળા એસસી કરશે. એસટી વાળા એસટી કરશે. ઓબીસી વાળા શું કરશે, એસસીબીસી કરશે. એના માટે એનસીએલ નું સર્ટિફિકેટ પણ જોઈશે. આ દરેકે દરેક જે સર્ટિફિકેટ હશે એ 1/4
2024 પછીના જોશે. 1 એપ્રિલ 2024 પછીના તમારા બધા જ સર્ટિફિકેટ જોઈશે. ડોક્યુમેન્ટ જે રિક્વાયરમેન્ટ છે એનો અલગથી સેપરેટ વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર મૂકી દઈશું. પણ 1/4/2024 ની ડેટ તમારે યાદ રાખવાની. TFWS હોય તો ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ, SCBC હોય તો OBC સર્ટિફિકેટ જોઈએ, SC/SC માં કાસ્ટ સર્ટિફિકેટ તો હોય, ફ્રી શિપ કાર્ડ તમારે હોય તો એનું જોઈએ, EWS માં EWS નું સર્ટિફિકેટ જોઈએ. ઠીક છે, તો આ તમારે જોશે. અત્યારે તો હું જનરલ વાળો વિદ્યાર્થી છું એટલે હું જનરલ કરી દઉં, EWS માં આવતો નથી. ફિઝિકલ હેન્ડીકેપ એટલે તમને કોઈ શારીરિક ખોડ ખાપણ છે જો હોય, સર્ટિફિકેટ હોય તો યસ જ કરવાનું, કેમ કે એનો એક અલગ કોટા હોય છે, એડમિશનમાં બેનિફિટ થતો હોય છે. એક્સ સર્વિસમેન મતલબ તમારા કોઈ પેરેન્ટ્સ ભૂતકાળમાં કે એક્સ સર્વિસમેન હતા, બરાબર, તો તમારે ત્યાં યસ કરવાનું. હાલ મારે કંઈ નથી એટલે હું નો કરું છું. ફેમિલી એન્યુઅલ ઇન્કમ, હવે માની લો કે તમે TFWS કે EWS સિલેક્ટ કરો છો તો ફેમિલી ઇન્કમ કોઈ દિવસ તમારી ગ્રેટર દેન 8 લાખ ના હોય, બરાબર. આનાથી બહુ કોઈ એટલો બધો ફરક પડતો નથી, પણ બની શકે ત્યાં સુધી. ડન. એના ઉપર આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ. ઠીક છે, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર હું ક્લિક કરીશ. હવે મારું એડ્રેસ માંગશે તો તમારું એડ્રેસ પરફેક્ટ લખવું. ભવિષ્યમાં કોઈક લેટર કે એવું કંઈક આવશે તો તમારા એડ્રેસ ઉપર જ આવશે, તો એવું જ એડ્રેસ લખવું કે જ્યાં કોઈક ને કોઈક અવેલેબલ હોય. અત્યારે હું ગમે તે રીતે લખી દઉં છું, હા ને. ઠીક છે, નેમ, કોલોની ઓપ્શનલ છે, લોકાલિટી, સેક્ટર, જે આખું લખજો તમે, ઇન્ડિયા, પછી સ્ટેટ ગુજરાત, તમારું જે બી સ્ટેટ હોય, ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાતનું ગ્રીન સિટી ગાંધીનગર. એના પછી તમારો જે પણ પિનકોડ આવતો હોય એ, બરાબર. ઓલ્ટરનેટિવ કોન્ટેક્ટ નંબર લખવો જ લખી શકો છો, ઈમેલ આઈડી લખવું જ લખી શકો છો. પરમેનન્ટ એડ્રેસ જો તમારું આ જ હોય, કોરસ્પોન્ડિંગ એડ્રેસ તો ટીક કરી દો, બરાબર. બની શકે ત્યાં સુધી બંને સેમ રાખવાનો પ્રયત્ન કરવાનો. આમાં કોઈ એવું તકલીફ નથી, અલગ અલગ હોય તો અલગ અલગ બી લખી શકો છો, પણ કંઈ પણ થશે પ્રોસેસ આગળની તો આ એડ્રેસો ઉપર થશે, એટલે એડ્રેસ સાચા નાખજો. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરો. યસ. હવે સેવ અને નેક્સ્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે. પ્રોસેસ થઈને તમે થોડા આગળના સ્ટેપમાં જશો. ચલો, આગળના સ્ટેપની અંદર હવે તમારા ફોટોગ્રાફને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવ્યા છે. આનું તમે ખાસ અલગથી ફોટોગ્રાફ પાડી લેજો. આનો હું સહેજ હટી જાઉં છું, કેમ કે આ ડોક્યુમેન્ટ આટલી સાઇઝના જોશે. જેમ કે તમારો લાઈવ ફોટોગ્રાફ છે એ 10 થી 500 KB નો જોશે, JPG ફોર્મેટમાં જ જોશે, બરાબર. એના પછી તમારો ફોટોગ્રાફ છે એ JPG ફોર્મેટમાં જ જોશે, 10 થી 200 KB માં છે. એના પછી સિગ્નેચર છે એ 10 થી 200 માં તમારી જોશે, JPG ફોર્મેટમાં. વેલિડ ફોટો આઈડી છે, તમારું ફોટો આઈડી છે એ 10 થી 200 PDF ફોર્મેટમાં જોશે. એટલે અમુક વસ્તુઓ તમારી કમ્પલસરી આ રીતે જ જોશે. ચલો, સૌથી પહેલા હવે આપણે અહીંયા લાઈવ ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, તો ચલો આપણે લાઈવ ફોટોગ્રાફ અપલોડ કરીએ. મોબાઈલથી હું અપલોડ કરું છું, તો મોબાઈલની અંદર હું ક્લિક કરું છું. ઓકે, તો મોબાઈલમાં જે હું ઓપન કરીશ એટલે મને ઓપ્શન આવશે કન્ટિન્યુ. હું ક્લિક કરીશ, કન્ટિન્યુ ક્લિક કરીશ એટલે યા તો હું કેપ્ચર કરી શકું છું, યા તો હું ગેલેરીમાંથી અપલોડ કરી શકું છું. ગેલેરીમાં ઓલરેડી મારી પાસે ફોટોગ્રાફ પડ્યા છે, તો હું ગેલેરીમાંથી કોઈ ફોટો અપલોડ કરી દઉં છું. તો મેં ગેલેરીમાંથી એક ફોટો અપલોડ કર્યો છે, એના ઉપર અપલોડ બટન પર હું ક્લિક કરીશ અને અહીંયા ફેચ ફાઇલ ઉપર હું ક્લિક કરીશ. જેવું ફેચ ફાઇલ ઉપર ક્લિક કરીશ એટલે ફાઇલ અહીંયા આવી જશે. તમારે આને ક્રોપ કરવું હોય તમે આને ક્રોપ કરી શકો છો. જે તમારે કરવું હોય એ બધું તમે અહીંયા સરસ રીતે કરી શકો છો, બરાબર. આ ગેલેરીમાંથી ફાઇલ કરીને ક્રોપ એન્ડ કન્ટિન્યુ, બરાબર. તો આ ક્રોપ એન્ડ કન્ટિન્યુ છે, પછી આની ઉપર એક ક્લિક કરવાનું રહેશે એટલે મારો ફોટોગ્રાફ અપલોડ થઈ ગયો. જેવું સબમિટ અને પ્રિવ્યુ બટન પર ક્લિક કર્યું એટલે દરેક વસ્તુ મારી આવી ગઈ. લાઈવ ફોટોગ્રાફ આવી ગયો, ફોટોગ્રાફ આવી ગયો, સિગ્નેચર આવી ગઈ, વેલિડ પ્રૂફ આવી ગયો. બધા ઉપર મારે ટિક કરવું પડશે. સેલ્ફ વેરીફાઈડ, સેલ્ફ વેરીફાઈડ, સેલ્ફ વેરીફાઈડ અને સેલ્ફ વેરીફાઈડ. આટલું કર્યા પછી હું સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશ. સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ એટલે મારા ડોક્યુમેન્ટનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. આ એક સારી જગ્યા છે જ્યાં તમે થોડા ઘણા હેરાન થઈ શકો છો. કંઈક કન્વર્ટ કરવું હોય તો ગૂગલમાં ઘણા બધા કન્વર્ટર હોય છે, સાઇઝ કન્વર્ટ પણ કરી આપે છે બધું. પણ એમણે જે સાઇઝ ને બધું કીધું છે એમાં તમારે દરેક વસ્તુ જોશે. તો આટલી વસ્તુ તમારી ફિલ થઈ ગઈ છે, બરાબર. જો ડોક્યુમેન્ટ બધું આવી ગયું છે, હવે તમારે હોમ પેજ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે હોમ પેજ ઉપર ક્લિક કરશો, હજી તમારું કામ પૂરું નથી થયું. ફરીથી અહીંયા વાંચી લેવાનું ડિગ્રી એન્જિનિયરિંગ, અને એમાં તમે જશો 552769 ઉપર કરીને ક્લિક હિયર ટુ. તમે અંદર જવા માંગો છો? હા, અમે જવા જ માંગીએ છીએ. ઓકે, હવે આપણે આગળ વધીશું. બધું રીડ છે અને એગ્રી ઉપર ક્લિક કરીશું. યસ. હવે તમારે જો અહીંયા એક જ વસ્તુ હજી તો પતી છે, વ્યૂ કન્સન્ટ ડિટેલ્સ. એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ, બધી ડિટેલ હજી તમારી બાકી છે. તો 1 બાય 1 આપણે આને ભરવાનું સ્ટાર્ટ કરીશું, બરાબર. આપણો એક એપ્લિકેશન નંબર પણ જનરેટ થઈ ગયો છે. આ નંબર પણ તમારે તમારો કામ રાખી દેવાનું છે. હવે એપ્લિકેશન ફોર્મ મારું બાકી છે, હું 1 બાય 1 જવાનું સ્ટાર્ટ કરું છું. અહીંયા હું ક્લિક કરીશ. હવે એપ્લિકેશન ફોર્મ ઉપર જેવું હું ક્લિક કરીશ એટલે મોસ્ટલી બધું લખેલું જ હશે, તમારે ખાલી જોતું રહેવાનું છે, બરાબર. દરેક વસ્તુ મોસ્ટલી ભરેલી જશે. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે હવે ફટાફટ ભરાવાનું ચાલુ થઈ જશે. સેવ અને નેક્સ્ટ. એના પછી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્લાસ 12th ઓર ઇક્વિવેલન્ટ ડિટેલ. ક્લાસ 12th પાસિંગ સ્ટેટસ, તમે પાસ છો કે ફેલ છો, એપિયરિંગ છો. તો એટલા માટે હું હંમેશા કહેતો હોઉં છું કે રિઝલ્ટ આવે એટલે ફોર્મ ભરો,
બરાબર રિઝલ્ટ આવે એટલે તમે સરસ રીતે પાસ ક્લિક કરીને કરી શકો. તમને ખબર છે પાસ થઈ જવાનો તો પાસ સિલેક્ટ કરી દેજો. કયા મંથમાં રિઝલ્ટ આવશે તો મોસ્ટ પ્રોબેબલી એપ્રિલ અથવા તો મેમાં આવશે. એટલે જે મંથમાં રિઝલ્ટ આવે તમારું પાસિંગ મંથ એ મંથ આપણે લખવાનું હોય. બરાબર આમ તો આમાં આગળ પાછળ હોય કોઈ ચિંતા હોતી નથી, કેમ કે અમુક વાર અમુક વિદ્યાર્થી અત્યારે ફોર્મ ભરશે શું લખશે, એપ્રિલ લખે કે મે લખે, રિઝલ્ટ ગમે ત્યારે આવી શકે છે. બરાબર અત્યારે પૂરતું હું મે મહિનો લખીને ચાલુ છું. પાસિંગ યર તો એ તો 2026 જ છે તમારું. આગળના વર્ષોમાં પાસિંગ હોય તો એ લખજો. હવે સીટ નંબર રોલ નંબર તમારામાં જે લખેલો હોય હોલ ટિકિટમાં એ લખી દેવાનું. UDISC નંબર તમને સ્કૂલ વાળા આપશે. જો તમારી પાસે નંબર નથી તો તમે શું લખી દેશો 0. હોય તો સ્કૂલ પાસે મંગાવી લેજો, બહુ ચિંતા નથી. પાસિંગ બોર્ડ કયું, તમારું જે પણ બોર્ડ હોય એ બોર્ડ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. બરાબર તમારું ગુજરાત બોર્ડ છે, CBSE બોર્ડ છે, કયું બોર્ડ છે. બરાબર જો CBSE બોર્ડ પણ અહીંયા છે, તમારા બોર્ડ તમને ખબર હોવી જોઈએ. અત્યાર પૂરતું હું ગુજરાત બોર્ડ સર્ચ કરી દઉં છું, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનલ બોર્ડ. બરાબર મેં સિલેક્ટ કરી દીધું છે. તમારું ગ્રુપ કયું છે, A હતું, B હતું કે B હતું, આ ખાસ ધ્યાન રાખીને ભરજો. અત્યારે હું એ લખી દઉં છું. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, કઈ જગ્યાએથી તમે એક્ઝામ ક્લિયર કરી છે, ગુજરાત. ડિસ્ટ્રિક્ટ કયું છે તો ફરીથી ગાંધીનગર. SID નંબર તમારે સ્કૂલ વાળા તમને આપશે, જે બી હોય તમારે ખાસ મેન્શન કરી દેવાનો. અત્યાર પૂરતો હું ગમે તે લખી દઉં છું. સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટનું નેમ, ઓનલી 6 ડિજિટ નંબર વેલ્યુ આર અલાઉ. 6 ડિજિટનો જ હશે, ખાસ ધ્યાન રાખજો. બરાબર સ્કૂલ અથવા ઇન્સ્ટિટ્યૂટનું જે બી નામ હોય એ. બરાબર PV. પછી સ્કૂલ એફિલિએટ ઇન્ડેક્સ નંબર, આ ઇન્ડેક્સ નંબર પણ તમને સ્કૂલ વાળા જ આપશે, એટલે સ્કૂલ પાસેથી તમારા નંબર માગી લેવાનો. સેવ અને નેક્સ્ટ ઉપર હું ક્લિક કરીશ એટલે હું આગળ વધી જઈશ. શાંતિથી આ બધી ડિટેલ ભરવાની, કોઈ ઉતાવળ નહીં કરવાની. જે બી ડિટેલ તમે જોવો છો તમારી પાસે નથી તો તમે તમારા સ્કૂલ પાસે માગી લો. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જે પણ વિદ્યાર્થીઓએ ગુજસેટ આપી છે ને JEE મેન્સ આપી છે, બંને પર ટીક કરશે અને કરશે. જેમને ખાલી JEE આપી છે JEE પર ટીક કરશે, જેમને ખાલી ગુજસેટ આપી છે ગુજસેટ ઉપર ટીક કરશે. હવે ગુજસેટ અને JEE બંને ઉપર તમે ટિક કરશો તો તમારો મેરિટ રેન્ક કેવી રીતે બનશે, જનરલ જ બનશે. તમારું એડમિશન કોના આધારે થશે, ગુજસેટના આધારે થશે કે JEE ના આધારે થશે. એ મેરિટ રેન્ક મેરિટ ચેક કરતી વખતે જ્યારે તમે રાઉન્ડ માટે એડમિશન માટે બધા કોલેજ તમે નાખશો ત્યારે એ તમારા બેસ્ટ સ્કોર ઉપર ગણતરી કરી લેશે કે ભાઈ ગુજસેટ થ્રુ આને આ કોલેજમાં મળે એમ છે એની ચોઇસમાં, કે JEE થ્રુ પહેલા મળે એમ છે. જેના થ્રુ પહેલા મળતું હશે એમાં આપી દેશે. એટલે બંને એક્ઝામ આપી હોય તો મારા મતે હું તમને પર્સનલી સજેશન આપીશ કે બંને ટીક કરજો. બાકી જેને એક એક્ઝામ આપી હોય ગુજસેટ તો ગુજસેટ કરે, JEE કરી હોય તો JEE કરે. અત્યાર પૂરતું હું ખાલી ગુજસેટ ટીક કરું છું. બરાબર તમે બંને આપી તો બંને ટીક કરજો. હવે હું તમને સમજાવી તો બંને દઉં છું. ગુજસેટનો રોલ નંબર તમારી હોલ ટિકિટમાં હશે, એપ્લિકેશન નંબર પણ તમારી હોલ ટિકિટમાં જે હોય એ તમે લખશો. તમારું કેન્ડિડેટનું નામ ત્યાં જે લખ્યું હોય એ જ લખજો. બરાબર હોલ ટિકિટમાં જે હોય એ જ નામ તમે લખજો. ગુજસેટની એક્ઝામમાં બોર્ડ અને ગુજસેટની હોલ ટિકિટમાં અલગ અલગ નામ હોય તો એ રીતે નામ અહીંયા લખજો. હવે JEE મેન્સ તમે આપી હોય તો તમારે સિલેક્ટ કરવાનું હશે એપ્લિકેશન નંબર. તમારું JEE જેવું નામ છે એમ. પેપર્સ 1 આપ્યું હતું તમે, નતું આપ્યું તો 0 લખો. સીધું પેપર 2 જ આપ્યું છે તો એ લખો. પેપર 1 આપ્યું તો 2 નથી આપવાના તો અહીંયા 0 લખો. જે નથી આપવાના ત્યાં 0 લખશો. જે આપ્યું છે એનો નંબર તમે લખી દેશો. લખ્યું છે JEE સીટ નંબર ઓફ સેશન. હવે સેવ અને નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો. જેવું સેવ અને નેક્સ્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી પાસે ફરીથી આ બધી ડિટેલ ઓપ્શનલ તમે ભરી નથી. આગળ વધી જાઉં છું. સેમ એઝ કોરસ્પોન્ડિંગ એડ્રેસ. બરાબર ટીક કરી કાઇન્ડલી એન્ટર ધ સિટી. ઓકે મેં સિટી એન્ટર નથી કરેલું. ઓકે આ વસ્તુ ઓપ્શનલ નહોતી. ઓકે રેડી છે, હવે થઈ જશે. રેડી થઈ ગયું. સેવ અને નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. બહુ ગભરાવાનું નહીં. ક્યારેક કોઈક વસ્તુમાં પ્લસ માઇનસ હશે તો ત્યાં તમને દેખાડશે કે આ તકલીફ છે. જો બધું બતાવી દીધું. લાઈવ ફોટોગ્રાફ અપલોડેડ છે, ફોટોગ્રાફ અપલોડેડ છે. 12th ની માર્કશીટ તમે અપલોડ કરી નથી તો એ શેમાં માગી છે, PDF માં માગી છે 10 થી 200 ની. તો હું ચૂઝ ફાઇલમાં જાઉં છું, માર્કશીટ ઉપર ક્લિક કરું છું. મારી માર્કશીટ આવી ગઈ છે. ડોક્યુમેન્ટ નંબર અથવા ID તમને જે બી કે તમે ગમે તે લખી શકો છો. મેં તમને કીધું ને હું ફરીથી 1 જ લખી દઉં છું. પછી ગુજસેટ હોલ ટિકિટ અને ગુજસેટ માર્કશીટ. જે જો હવે આ વસ્તુ સમજી લો, જે લોકો એક્ઝામ પહેલા ફોર્મ ભરતા હશે રિઝલ્ટ આવ્યા પહેલા તો એમની પાસે હોલ ટિકિટ સિવાય કોઈ ઓપ્શન જ નહીં હોય તો તમારે અહીંયા હોલ ટિકિટ નાખવાની છે. રિઝલ્ટ પછી ફોર્મ ભરો છો તો તમારે માર્કશીટ નાખવાની છે. અહીંયા બી સેમ. રિઝલ્ટ પહેલા ફોર્મ ભરો છો તો હોલ ટિકિટ નાખવી પડશે, પછી માર્કશીટ. હવે ઘણા વિદ્યાર્થીઓ ટેન્શન આવે કે સાહેબ હું એક્ઝામ પહેલા ફોર્મ ભરી દઉં તો મારું રિઝલ્ટ એમને ખબર કેવી રીતે પડશે, પાછળથી રિઝલ્ટ ફરીથી અપલોડ કરવાનું રહેશે. ના, એ ઓલરેડી તમારા જે તમે હોલ ટિકિટ અપલોડ કરી હશે એના આધારે ગુજરાત બોર્ડ પાસેથી બધો ડેટા લઈ લેશે. પણ બેટર ઓપ્શન શું હોય છે, હંમેશા હું કહેતો હોઉં છું રિઝલ્ટ પછી શાંતિથી ફોર્મ ભરો. ઠીક છે. અહીંયા બી હું અપલોડ કરી દઉં છું. ફાઇલ માગી છે શેમાં, KB માં માગી છે 20 થી 300 KB PDF ફોર્મેટ છે. તો PDF ફોર્મેટ માર્કશીટ એની જ આપણે કરી દઈએ છીએ. અહીંયા હું નંબર 2 આપી દઉં છું. બરાબર તમે એવું ના વિચારતા કે સાહેબ આગળ તમે એક જગ્યાએ તો 1 નંબર આપે તો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા પ્રીવ્યુ અને અપલોડ ઉપર તમારે ખાસ ક્લિક કરવું પડશે. સેવ બટન પર ક્લિક કરી દઈએ છીએ. અહીંયા પ્રીવ્યુ અને અપલોડ ક્યાંક તમારે ચેન્જ કરવું હોય તો બધા ઓપ્શન છે. જો રિમૂવ ને રી અપલોડ બધા ઓપ્શન એ લોકો 2 વખત આપે છે. પ્રીવ્યુ અને અપલોડ. ચલો આની અંદર હું 2 નંબર લખી દઉં છું. આ નંબરોથી બહુ ચિંતા કરતા નહીં. ફાઇલ સિલેક્ટ કરવાની બાકી છે એટલે ફરીથી બતાવ્યું. માર્કશીટ 2 નંબર, પ્રીવ્યુ અને અપલોડ.
ઓકે, તો ચલો સેવ થઈ ગઈ છે ફાઇલ. જોઈને અપલોડ કરજો. ખોટું ડોક્યુમેન્ટ ખોટી જગ્યાએ અપલોડ કરી દેતા હોય છે લોકો. એટલે ડોક્યુમેન્ટ જે બનાવો ને એના નામે આવું જ રાખજો, 12th માર્કશીટ, ગુજસેટ માર્કશીટ. એટલે અપલોડ કરવું તમારા માટે સહેલું રહે. ડેટ ઓફ બર્થ અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે જોઈશે. બરાબર, એ શેમાં છે? પીડીએફ ફોર્મેટમાં છે, કેબી છે 10 થી 200. ક્લિક હિયર ફોર વ્યૂ. ઓકે, હા આપણે અપલોડેડ જ છે. ઠીક છે, અપલોડ ફાઇનલી એન્ડ નેક્સ્ટ. આના ઉપર હું ક્લિક કરીશ એટલે એ બધું મારું અહીંયા અપલોડ થઈ ગયું છે. એટલે મને ફરીથી બધી વસ્તુઓ બતાવશે. ફરીથી હું નીચે ભાગીશ. બધું એક વખત જોઈ લેવાનું શાંતિથી. ક્યાંક તમારે ચેન્જ કરવું હોય તો કરી દેવાનું. અહીંયા તમે ટિક કરશો એટલે આ હવે છે તમારું ફાઇનલ સબમિટ. બરાબર, ફોર્મ ભરવામાં ક્યારેય ઉતાવળ ના કરવી. હું 5મી વખત બોલ્યો છું. ફાઇનલ સબમિટ ઉપર હું ક્લિક કરીશ. યસ. હવે ફાઇનલ સબમિટમાં જો તમને બધું કમ્પ્લીટ આવી ગયું છે. ખાલી એક જ વસ્તુ મારી ઇનકમ્પ્લીટ છે, પેમેન્ટની ફીસ. હવે એ કરવા માટે હું જ્યાં સુધી તમે આ નથી કરતા ત્યાં સુધી તમારું ફોર્મ કમ્પ્લીટ નથી ગણાતું. એટલે જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે પેમેન્ટ કરી જ દો. પેમેન્ટ માટેના ઓપ્શન 350 રૂપિયા છે. નોન રિફંડેબલ ફીસ છે, પાછા મળશે નહીં. ઠીક છે, થ્રુ HDFC બેંક પર હું ક્લિક કરીને પે ફી ઉપર જાઉં છું. પે ફી ઉપર જેવો હું જઈશ, બરાબર, 10 મિનિટનો તમને ટાઈમ આપે છે ફી પે કરવાનો. બરાબર, હવે અહીંયા ઘણું બધું ઓપ્શન છે. ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે. પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર હું ક્લિક કરીશ. પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા બધા ઓપ્શન છે. એમાં યુપીઆઈ પર તમે ટિક કરશો ને એટલે યુપીઆઈમાં જનરેટ QR કોડ છે. તમારે ધારો કે ઓનલાઈન ના વાપરતા હોય તો QR કોડ જનરેટ કરાવીને તમારે તમારા પપ્પાને કે રિલેટિવ્સને મોકલી દેવાનો ફોટો પાડીને. એ ત્યાંથી પેમેન્ટ કરશે, ઓટોમેટિક અહીંયા પ્રોસેસ થઈને તમારું કમ્પ્લીટ થઈ જશે. તો આ સિમ્પલ પ્રોસેસ છે તમારું આખું ફોર્મ ભરવાની. ફોર્મ ભરવામાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને પછી હેરાન થતા હોય છે. પણ તમે પરફેક્ટ વિડીયો જોઈ લીધો છે. આ જ રીતે ફોર્મ ભરજો. ક્યાંય ટેન્શન ના લેતા તમારું ફોર્મ સરસ રીતે ભરાઈ જશે. અને આખી એડમિશન પ્રોસેસ હું તમને શાંતિથી આપણી ચેનલ પરથી સમજાવતો રહીશ. તો પ્રિયસર વિદ્યાપીઠ અને પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ પર બનેલા રહેજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ મિત્રોને શેર કરજો. અને કોઈ પણ વિદ્યાર્થીને આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ ઓનલાઈન ઓફલાઈન બંને ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયો મૂકેલો છે, એક વખત ચેક કરજો અને પછી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.